નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેકારી અને પેપર લીક મુદ્દે જનાક્રોશ રેલી કાઢવામાં આવી। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પંખેશ્વર મહાદેવ મંદિર મુકામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના જીતેલા ઉમેદવારોના અભિવાદન અને પરિણામ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ સોલંકી સાહેબ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચંદાવદ અને ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા ઉપરાંત પ્રકાશભાઈ બારોટ, પ્રવીણસિંહ સોલંકી, અનિલભાઈ વણઝારા, પ્રકાશભાઈ ઉપાધ્યાય, ભારતીબેન વ્યાસ, દિલીપભાઈ વસાવા, રસિકભાઈ પરમાર તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં સ્થાનિક ચૂંટણી જીતેલા ઉમેદવારશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં પરિણામ અંગે સમીક્ષા કરી મોંઘવારી, બેરોજગારી, પેપર લીક જેવા મુદ્દાઓ પર હાલની તત્કાલીન ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આ મીટિંગ પૂર્ણ કરીને હાથલારી ઉપર ગેસની બોટલ, તેલના ડબ્બા અને બાઇક મૂકી આ તમામ વસ્તુને ફુલહાર કરી અને બાઇક ઉપર પેટ્રોલ, ડીઝલ મોંઘું થતાં બાઇકને પેટ્રોલને બદલે ગ્લુકોઝની બોટલ ચડાવી મોંઘવારી વિરુદ્ધમાં પ્રજાને સંદેશો પહોંચાડ્યો હતો। અને આ રેલીમાં ભારે સૂત્રોચ્ચાર કરતા કાર્યકરો જોવા મળ્યા હતા। આ રેલી પંખેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને શીતલ ચોક, શ્રીયાદેવી ચોક અને ત્યારબાદ સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી। રેલી પૂર્ણ થતાં હાજર તમામ કાર્યકર્તાઓનો તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।